બેસતા જ પેટ સાફ થશે। સવારે રોજ ખાવો આ 3 વસ્તુઓ। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ટોયલેટ જવામાં કલાકો લગાવો છો? પેટ સાફ નથી થતું, વારંવાર જવું પડે છે, કબજિયાત, ગેસ અને પેટ ભારે રહેવું તમારી રોજની સમસ્યા બની ગઈ છે? તો થોભી જાઓ, કારણ કે આજે અમે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે રોજ તેને સવારે ખાઈ લેશો તો બેસતા જ પેટ સાફ થઈ જશે, જાણે કોઈ નળ ખુલી ગયો હોય। કબજિયાતની જડ ખતમ થઈ જશે, પેટ હળવું અને શરીર તંદુરસ્ત જોઈએ તો આ 3 વસ્તુઓ રોજ ખાઓ અને જાતે ફરક જુઓ। સમસ્યા શા માટે થાય છે? સૌથી પહેલા સમજીએ કે સવારે પેટ સાફ શા માટે નથી થતું। સૌથી મોટું કારણ છે પાણીની ઉણપ। આખી રાત દરમિયાન આપણું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે। બીજું કારણ છે ફાઇબરની ઉણપ। જો ખોરાક યોગ્ય રીતે પચતો નથી તો આંતરડામાં અવરોધ ઊભો થાય છે। ત્રીજું કારણ છે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ। મોડી રાત્રે જમવું, જંક ફૂડ ખાવું અને ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ કબજિયાતનું કારણ બને છે। કબજિયાત માત્ર એક નાની સમસ્યા નથી, તે પેટમાં ગેસ, માથાનો દુખાવો, આળસ, અહીં સુધી કે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે। પરંતુ ગભરાશો નહીં, તેનો ઉપાય ખૂબ સરળ છે અને તે ઉપાય છે સવારે ઉઠતાની સાથે જ આ 3 વસ્તુઓ ખાવાનું। આ વસ્તુઓ તમારા આંતરડાને એવી રીતે સાફ થશે કે જાણે કોઈ અંદરથી સફાઈ કરી દીધી હોય। પહેલી વસ્તુ છે પલાળેલી કિસમિસ, એટલે કે સૂકવેલી દ્રાક્ષ। તેમાં આયર્ન, ફાઇબર અને કુદરતી સુગર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે। શા માટે કામ કરે છે? તો કે કિસમિસમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, પાણીને શોષીને જેલ જેવું બની જાય છે। આ જેલ આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે। તેમાં રહેલી કુદરતી સુગર આંતરડાની ગતિ વધારે છે, તેના કારણે ટોયલેટ જવામાં સરળતા રહે છે। આયર્ન અને મિનરલ્સ લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે। કેવી રીતે ખાવું? તો કે રાત્રે સૂતા પહેલા 8 થી 10 કિસમિસ એક ગ્લાસમાં પલાળી દો। સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ પાણી સહિત તેને ખાઈ લો। ધ્યાન રાખો કે કિસમિસને સારી રીતે ચાવીને ખાવાની છે અને પાણી પણ પીવાનું। કેટલો ફાયદો થશે? તો કે પહેલા દિવસે તમને ફરક અનુભવાશે। એક અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે। કબજિયાત, ગેસ અને પેટની સૂજનમાં રાહત મળશે। આ પલાળેલી કિસમિસ લેતા પહેલા રાખવાની સાવચેતીઓ। ડાયાબિટીસ ધરાવતા લોકોએ કિસમિસની માત્રા ડોક્ટરની સલાહ મુજબ લેવી। વધારે માત્રામાં ન ખાવું, નહીં તો સુગર વધી શકે છે। બીજી વસ્તુ છે ત્રિફળા ચૂર્ણ। ત્રિફળા ચૂર્ણ એટલે 3 ફળોનું કમાલ: આંબળા, હરડે અને બેહડા। આ આયુર્વેદમાં સૌથી શક્તિશાળી સંયોજન માનવામાં આવે છે। શા માટે કામ કરે છે? તો કે ત્રિફળા પાચન શક્તિને એટલી મજબૂત બનાવે છે કે ખોરાક સંપૂર્ણ રીતે પચી જાય છે। તે આંતરડાની સફાઈ કરે છે અને કબજિયાતને જડથી દૂર કરવામાં મદદ કરે છે। તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે। તો ચાલો જાણીએ કે કેવી રીતે લેવું। રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફળા પાવડર ભેળવીને પી લેજો। રાત્રે ન પીવું હોય તો સવારે ઉઠતાની સાથે જ પાણી પી શકો છો। કેટલો ફાયદો થશે? તો કે થોડા જ દિવસોમાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે। ગેસ, એસિડિટી અને ખાટા ડકારોથી રાહત મળશે। ત્વચા પર પણ કુદરતી ચમક આવવા લાગશે, કારણ કે શરીરની અંદરની ગંદકી બહાર નીકળવા લાગશે। સાવચેતી: વધારે માત્રા ન લો, નહીં તો ઝાડા થઈ શકે છે। ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, ત્રિફળા માત્ર કબજિયાત નથી મટાડતું, પરંતુ આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। આયુર્વેદમાં તેને અમૃત સમાન માનવામાં આવ્યું છે। ત્રીજી વસ્તુ છે ઈસબગુલ। ઈસબગુલને હિન્દીમાં ભૂસી પણ કહેવામાં આવે છે। આ એક કુદરતી ફાઇબર છે જે પાણી શોષીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે। ઈસબગુલ પાણી શોષીને ફૂલી જાય છે અને આંતરડામાં જેલ જેવું બની જાય છે। તેના કારણે મળ નરમ અને સરળતાથી બહાર નીકળી જાય છે। આ આંતરડાને લ્યુબ્રિકેટ કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે। કેવી રીતે લેવું? તો કે સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ઈસબગુલ ભેળવીને પી લે। તમે ઈચ્છો તો દૂધ સાથે પણ લઈ શકો છો। કેટલો ફાયદો થશે? તો કે 1 અઠવાડિયામાં પેટ સંપૂર્ણ રીતે સાફ થવા લાગશે। આંતરડાની સફાઈ સાથે વજન પણ નિયંત્રણમાં રહેવામાં મદદ મળશે। સાવચેતી: પૂરતું પાણી નહીં પીવો તો ઉલટું કબજિયાત વધી શકે છે। ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો। મિત્રો, ઈસબગુલ સસ્તો, અસરકારક અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ઉપાય છે, તેથી તેને જરૂર અપનાવો। ચાલો હવે જાણીએ બોનસ ટિપ્સ। આ 3 વસ્તુઓ સાથે જો તમે આ 3 આદતો પણ અપનાવી લો તો આ કબજિયાત ક્યારેય નહીં થાય। ચાલો, સવારે ઉઠતાની સાથે 1 ગ્લાસ ગરમ પાણી પીવો, દરરોજ 30 મિનિટ ચાલવાનું રાખો, વધારે જંક ફૂડ અને તેલિયું ખાવાનું બંધ કરો। તો મિત્રો, આજથી જ આ 3 વસ્તુ શરૂ કરી દો: પલાળેલી કિસમિસ, ત્રિફળા ચૂર્ણ અને ઈસબગુલની ભૂસી। પછી જુઓ, તમારું પેટ હંમેશા ખુશ રહેશે અને તમે પણ ફિટ રહેશો। મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો: ઘણા લોકો માત્ર 1-2 દિવસ આ ઉપાયો અપનાવે છે અને પછી કહે છે કે કોઈ ફરક પડ્યો નથી, પરંતુ શરીરને સ્વસ્થ થવામાં થોડો સમય લાગે છે। તેથી ઓછામાં ઓછા 7 થી 14 દિવસ સુધી નિયમિત રીતે આ ઉપાયો અજમાવો। સાથે સાથે આખા દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે। જો શરીરમાં પાણીની ઉણપ રહેશે તો ફાઇબર પણ યોગ્ય રીતે કામ નહીં કરી શકે। તેથી દિવસમાં તમારે જરૂરિયાત પ્રમાણે પૂરતું પાણી પીવાની આદત જરૂર બનાવો।
યાદ રાખો કે સવારે પેટ સારી રીતે સાફ થવું એ માત્ર આરામની વાત નથી, પરંતુ તે સારા પાચન અને સ્વસ્થ શરીરની નિશાની છે. જ્યારે પેટ નિયમિત રીતે સાફ થાય છે ત્યારે શરીર હળવું લાગે છે, ભૂખ સારી લાગે છે, ગેસ અને એસિડિટીની સમસ્યા ઘટે છે અને આખો દિવસ કામ કરવામાં પણ તાજગી અનુભવાય છે. જો તમને વર્ષોથી કબજિયાતની સમસ્યા હોય, સ્ટૂલમાં લોહી આવતું હોય, સતત પેટમાં ખૂબ દુખાવો રહેતો હોય, અચાનક વજન ઘટતું હોય અથવા વારંવાર કબજિયાત રહેતી હોય તો માત્ર ઘરગથ્થુ ઉપાયો પર નિર્ભર ન રહો. આવી સ્થિતિમાં યોગ્ય તપાસ માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 3 સરળ પરંતુ અસરકારક કુદરતી ઉપાયો વિશે જાણ્યું. હવે નિર્ણય તમારા હાથમાં છે. જો તમે આ ઉપાયોને નિયમિત જીવનનો ભાગ બનાવશો અને સાથે સારી જીવનશૈલી અપનાવશો તો પેટની ઘણી સમસ્યાઓથી રાહત મળવાની શક્યતા વધી શકે છે. જો વિડીયોને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સ્વસ્થ રહેવું હોય તો કુદરતી ઉપાયો અપનાવો. કમેન્ટ કરીને જરૂર જણાવતો કે તમે સૌથી પહેલાં કઈ વસ્તુ અજમાવવાના છો અને વિડીયો અંત સુધી જોવા માટે તમારો દિલથી ખૂબ આભાર.